ખેડૂત મિત્રો અત્યારે ધરાળા ગામ આવ્યા છીએ તો આપણે મુકેશભાઈ માયાણી ખેડૂત છે અને સાથે જે ખેતર ભાગ્યું રાખે છે એ ભાઈ આપણી સાથે છે. તો આપણે મુકેશભાઈનું જે ભાગ્યું ખેતર છે તો એ ભાઈને આપણે પૂછી કે ભાઈ આ ખેતર છે તો 4 વર્ષથી ભાઈ વાવવા રાખે છે અને આ વેરાયટીનો એ આગ્રહ વારે વારે કરે છે કે ભાઈ આ વેરાયટી તમે લાવજો ને વાવજો. તો આપણે પૂછીએ એને કે ભાઈ આ વેરાયટી કેમ લાગે છે. તો ભાઈ તમારું નામ શું છે પેલા? ઈ કયો. કૈલાસભાઈ નામ છે ને? અને મુકેશભાઈનું ભાગ્યું તમે રાખવા આ વર્ષે આવ્યા ત્યારે કપાહ વાવવાનો હતો તે શું વાત કરી હતી કે ભાઈ કઈ વેરાયટી વાવી કઈ વાત થઈ હતી તમારે? શું થઈ હતી? રાડો વાવજો. રાડો વાવજો એવું તમે કીધું હતું ને. એટલે મુકેશભાઈ એ જ ચોખવટ પાડી કે ભાઈ જો આ ભાગ્યો અમારે આવે ને એને ચોખવટ પાડી કે ભાઈ રાડો ગોલ્ડ વેરાયટી વાવી હોય ને તો આપણે રાખવું છે. બરોબર? આવું કીધું તું કે ખોટું કે છે મને? ના ના કીધું તું. તો આ તમને શું મજા આવે છે આ વેરાયટીમાં? તમને મજા આવે ને વીણવામાં ને ફાલમાં ને સારું. વીણવામાં ને ફાલમાં સારું. ફળામાં ને એમાં પછી આ ઉતારવામાં કેમ થાય છે? ખેસ આવે છે? ખેસો સારું વીણવામાં ફોરો છે ને? હા. અને આમાં તમને કેવું રળતર મળી જાય છે? આમ વાંધો આવે છે કે આમ કે તમને પૂરેપૂરું આમાં મળી જાય છે? આમાં ઉત્પાદન કેવું મળે છે તમને? સારું જ મળે. તમને મજૂરી સારી ઉજે છે ને આમાં? એટલે તમે આગ્રહ કર્યો હોય છે ને ભાઈને કે ભાઈ આ રાડો વેરાયટી તમે વાવજો. અને એટલે કીધું હે ને? હા બરોબર. અને અત્યારે તમારી ટીમ અત્યારે ઉતારે છે. અત્યારે ભાઈ વાત કરી હતી કે ભાઈ 10-12 મણની અત્યારે પહેલી વીણી આવેલી જાય છે મુકેશભાઈને. તો વજનમાં એમાં તમે જોગતા છો ને કેવોક લાગે વજનમાં? સારો છે. બરોબર. અને હડેલું કાંઈ આવે છે વૈશે તમને કે આમ હડેલા ડાબખા આવતા હોય એવું કાંઈ આવે છે? હડેલું નથી આવતું ને કે દેખાતું? બરોબર. તો મુકેશભાઈ હવે અંતરે બે વસ્તુ તમને ખ્યાલ હોય તો પૂછી લો ભાઈ ને આપણે, એટલે રેકોર્ડ ચાલુ છે. તો આ કૈલાસભાઈ કે આપણે આજ વાવવો છે કે 3 વર્ષથી આ વાવીએ છીએ અને બિયારણ સારું છે કે આને તો એના દેશમાં લઈ જવું 2 પેકેટ એના હાળાને એ જોઈ ગયા છે. આપણું દેશમાં લઈ જવું છે તમારે? હા બરોબર છે. એટલે આ વેરાયટી છે ને રાડો ગોલ્ડ જાત છે. અત્યારે મુકેશભાઈ જે આ વેરાયટી વાવી છે રાડો ગોલ્ડ વેરાયટી છે અને આ વેરાયટી 4 વર્ષથી વાવે જ છે. અને મુકેશભાઈ જે આજ વાવવાના છે 25 વીઘાનો છે. 25 વીઘાનો રાડો ગોલ્ડ જ વાવ્યો છે ભાગ્યે કીધું. એટલે આપણે છોડવો નથી. ટૂંકમાં તમારો જ આગ્રહ હતો ને કે ભાઈ રાડો ગોલ્ડ વેરાયટી વાવે. બરોબર ને? તમે કીધું તું ને? આપણે ભાઈ એ જ વાત કરી કે ભાઈ અમારો ભાગ્યો જ કે છે કે ભાઈ તો એ વેરાયટી વાવી છે. બરોબર. એટલે તમારી ઘોડે તમે આ તમારું શૂટિંગ ઉતાર્યું છે એવું એટલે નથી, પણ ઘણાય તમારી ઘોડે છે ને જે બહારથી આવે છે ને કામ માટે એ લોકો બધાય ઘણાય આગ્રહ કરે છે ખેડૂને કે ભાઈ રાડો ગોલ્ડ ને માસ્ટર વેરાયટી છે ને એ તમે વાવો એમ હોય ને તો આપણે રાખવું છે. કેમ કે આ વેરાયટીમાં વજનમાં ઉતારવામાં બહુ મજા આવે છે અને આમાં તમને રળતળે સારું એવું મળે. કેમ કે આ કપાસ છે ને એમાં તમારે ખાખરવા પણ નથી. ઠેઠ સુધી પાકશે ત્યાં સુધી આ લીલો છોડવો રહે અને ઠેઠ સુધી જો આવરણ ચાલુ રહે. એટલે આ વીણી ઉતાર્યા પછી હજી 2 વીણી આમાં લોઠી આવી છે. બરોબર. તમને એમ થાય કપા કાઢવો નથી. જ્યાં સુધી પાવાનું ચાલુ રાખશો, ખાતર દવા ચાલુ રાખશો ત્યાં સુધી કપા લીલો ને લીલો. બરોબર. આ નંબરમાં કે કપા ખાખરો છે? ખાખર દેખાય છે આ નંબરમાં? નહીં ને? આ કેટલા 25 વીઘાનો નંબર છે ને? 10 વીઘાનો. 10 વીઘાનો છે ને? 10 વીઘામાં કે ખાખરો નથી ને અત્યારે?